સામે જોવાય નહીં એવું એનું મોઢું હોય કે સામે જોઈએ તો પૂછવું પડે કેમ ભાઈ, એટલે જોવાય નહીં, પૂછાય પણ નહીં કેમ છો ભાઈ, કેમ બેઠા છે, તો તરત જ એમ કે ઊભો થઈ જાઓ. આ બધા લાલ ચોખ્ખાઓ છે. લોભનો રંગ પીળો બતાવવામાં આવ્યો છે. બધા પીળા ચોખ્ઠાના ઘણા કહેવાયા, પણ માણસોના લોભના શોભ ના હોય. એક ટબોડી દૂધ લે અને વાતો કરે, આખું ઘર આપણે વાળું કરીએ છીએ. આખું ઘર એમાં વાળું કરે, વળી પાછું મેળવે, એમાંથી સવારે છાશ બનાવે અને વળી પાછો છોકરાના હડપેટે આવી જાય તો આખા ઘરમાં રેલમ સેલમ થઈ જાય. આ બધા પીળા ચોખ્ઠા બતાવવામાં આવ્યા. એમાં છોકરું કોઈ અપાતું હોય તો એને આપવા ન દે, એ પીળા રંગના ચોખ્ઠા છે. જે કોઈ ધર્મ કરતો હોય તો ધર્મમાં રોકે, એ બધા પીળા ચોખ્ઠા હોય છે. અતિ કંજૂસમાં ડૂબ્યા હોય, અતિ લોભના ખાડામાં પડ્યા હોય તો એ પીળા ચોખ્ઠા છે. સંતનું પ્રતીક લીલો રંગ બતાવવામાં આવ્યો છે. હરિયાળું જીવન ગમે છે, સમગ્ર દુનિયાને લીલું છમ રાખવાની ઈચ્છા સેવે છે. સંસારની ચોપાટના લીલા ચોખ્ઠા છે, પણ લીલા ચોખ્ઠા થઈને જીવન જીવવું બહુ દુષ્કર બની જાય છે. નથી મફતમાં મળતા જેના મૂલ ચૂકવવા પડતા, સાધુને સંતપણા રે નથી મફતમાં મળતા. ભરી બજારે જોને કોઈ હરિચંદ્ર, ભરી બજારે કોઈ વેચાણા અને કોઈ તેલ કડામાં બળતા. સુધનવા ઘરની નારીને દાનમાં દેતા, સંતને સંતપણા રે નથી મફતમાં મળતા. ખાડો કર્યા વગર ટેકરો થાતો નથી. ઘણું ગુમાવ્યા ગુમાવવું પડે ત્યારે ઉન્નતિ ની પાળ બંધાય છે. બટાકા બફાય ને ત્યાં સુધી એમાં મીઠાશ ના આવે. જ્યાં સુધી જીવનમાં વેદના ના આવે ત્યાં સુધી જીવનમાં રંગ ના આવે. સંતોએ લીલા ચોખ્ઠા છે. ચાર બાજુએ ચાર યુગ છે, 24 ખાનાઓ છે, 84 લક્ષ યોનિ છે. વચ્ચેનું ખાનું એ મુક્તિધામ બતાવવામાં આવ્યું છે. ચોકડી બતાવ્યું વૈભવ સ્થાન છે, ફૂલવાળું 12 ખાના છે. સત્તાનો અહંકાર, સંપત્તિનો અહંકાર, શક્તિનો અહંકાર, ગાદી પર બેસી કોઈને ઉપદેશ કરવાનો અહંકાર, ઘરમાં મોટો પરિવાર હોય તો હું જ બસ કરું છું એવો અહંકાર બતાવું એ વૈભવ છે. દીનો ના દુઃખ કેરું એના બાન 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 છે. એ તો પોગટમાં ભૂલાઈ જાય છે રે. એ તો પોગટમાં ભૂલાઈ જાય છે. એવો ચોખ્ઠા બાજી સમજાવે સા.
સંપત્તિ જ્ઞાન એનો માદક નશો અને બીજા નાના કોઈ દેખાય નહીં, એમને ગરીબનું ભાન ના હોય. ફૂલવાળા ખાનામાં જે ચોખ્ખું બેસે તેને કોઈ મારી ન શકે, બીજાને મારવાનું સમજે કોઈ નહીં, માર ખાય નહીં ચોપાટમાં એ ફૂલ બે દાણે ત્રણ દાણે પગડે બીજાને મારે એ ફૂલ ઉપર એને કોઈ મારી ન શકે. ચોપાટ નામના બધા જાણે છે કે રમતા રમતા ચોકાટ પાછું રમતા રમતા ચોકઠું પાછું પાકવા જાય છે ને બીજાને મારવા જાય ત્યારે ચોકઠું ફેંકે છે ગોઠણ ભેર થઈ અને ચોકઠાને કઈ નહીં પણ સામાને મારવા દોડ્યા હોય એવી રીતે ગા કરે છે. સોક્ષાબાજી રમે એ સોક્ષું મારે છે ત્યારે ગોઠણિયા ભેર થઈ મારે. એ વચ્ચેથી લાઈનમાં સૂતું હોય અને એનું માથું મોક્ષ તરફ હોય એને પણ આ તરફ શું કામ છે? પાપ એનું ઢાકવાય માથું ન માવતો, પાપ એનું ઢાકવાય માથું ન માવતો. આખી જિંદગી બીજાને માર્યા હોય, બીજાને ખાડામાં ઉતાર્યા હોય, સત્તા અને સંપત્તિના તોરમાં બીજાને તુષ્ગણ્યા હોય, તણખલા માન્યા હોય, માણસ છેલ્લી અવસ્થામાં એનો પાપ ઢાંકવા માટે માથું નમાવી નરમ ઘેંસ થઈ હરિના દ્વારે મંદિરે આવ્યો છે. એ તો સૂતો સૂતો જાય છે રે, ચોખ્ખું પાકવા જાય ત્યારે પોતાના પાપ ઢાંકવા માટે આ પ્રમાણે સૂતું જાય છે અને છેલ્લી અવસ્થામાં ગઢપણમાં ધર્મનું પૂછડું પકડે. જીવનભર બીજાને કાકરા ફેંક્યા હોય, પથરાઓ માર્યા હોય, પછી મોટી ઉંમર ચોકઠા પાકવા જાય પણ મોટે ભાગે બીજાના ચોકઠા બહુ માર્યા હોય એનું ચોકઠું લપમાં પડે છે. પછી મોક્ષની બાજુનું ખાનું એમાં પડે પછી આમ જવાય કે ના આમ જવાય, ત્રિકુશ દશા થઈ જાય છે. રમનાર જાણે કે એક પાંદડું આવે અને 10 પડે 25 પડે તો તરત જ પાકી જાય, પણ પગડું આવે તો થાય ને. સમાજની કપાટ લાગશે પગડું એનું એ જેની સંપત્તિ મળી હોય, સત્તા મળી હોય, બુદ્ધિ પ્રતિષ્ઠા મળી હોય. પગડાના કાળમાં યોગ કરી લે, નહીં તો સમાજ કાલે ફેંકી દેશે. કાયમ એક સ્થિતિ રહેતી નથી, બધાયની કાયમ એક સ્થિતિ રહેતી નથી. પ્રભુ કેરા ધામ માએ સંત પ્રગટ થાય છે, પ્રભુ કેરા ધામ માએ સંત પ્રગટ થાય છે, પ્રભુ કેરા ધામ માએ સંત પ્રગટ થાય છે. પ્રભુ કેરા ધામ માએ સંત પ્રગટ થાય છે. દુનિયાની દ્રષ્ટિમાં ગાંડો ગણાય છે, દુનિયાની દ્રષ્ટિમાં ગાંડો ગણાય છે. દુનિયાની દ્રષ્ટિમાં ગાંડો ગણાય છે. પાકેલું ઉકરી બહાર નીકળે એને માણસ એમ કહે કે
ગાંડું કર્યું. આ સંસારના લોકો નરસિંહ મહેતા અને ગાંડા કયા, મીરાને ગાંડી કીધી, તુકારામને ગાંડો કીધો. દુનિયાની દ્રષ્ટિમાં ગાંડો ગણાય છે. દુનિયાની દ્રષ્ટિમાં ગાંડો ગણાય છે. આ દુનિયાની દ્રષ્ટિમાં ગાંડો ગણાય છે. દુનિયાની દ્રષ્ટિમાં ગાંડો ગણાય અને છે. ગાંડાનો એક નિયમ છે, બધા સીધા ચાલે તો ગાંડો અવળો ચાલે. સંતની ગતિ સમજવામાં ના આવે. અગર પુલ પર બેઠા હોય કોઈ બહાર નહીં, પણ ગાંડું પુલને પણ મારતું જાય છે, પુલવાળા ચોથાને પણ મારી નાખે છે. કાળ સમક્ષ કોઈનું કાંઈ ચાલતું નથી. એ તો સૌને શીખામણ દઈ જાય છે રે. એ તો સૌને શિખામણ દઈ જાય છે. એ તો સૌને શીખામણ દઈ જાય છે રે. એ તો સૌને શિખામણ દઈ જાય છે. એવો સુખબાજી સમજાવે સા. હોય એવો સુખબાજી સમજાવે શા. એવી સુખબાજી સમજાવે સા. હોય એવી સુખબાજી સમજાવે શા. જેણે બીજાને હેરાન કરવામાં કશી મણા રાખી ના હોય, એનું ચોખ્ખું લપમાં પડે ને પછી એના પાસામાં સોબાર ના પડે. નહીં તો એક જ ચોખ્ખું 10 પકાવી જાય પછી કોડિયું ભાંગી નાખો, બેરું બદલાવો પણ પગડે ના આવે, પગડા ના આવે એટલે ભાઈ વ્યાકુળ બની જાય છે, ખીજાઈ જાય છે. લે તું પણ લેતો જા, તારાથી 3 ફૂટ દૂર બેઠો છે પણ પગડા ના આવે એટલે ગુસ્સો બીજાની ઉપર કરે છે. ત્રણ પન્નાની રમત હોય ને, જો આમાં પત્તામાં દાવ ના આવે તો પાસે ઉભેલાને કોણી મારીને કહે, એલા ભાઈ થોડોક સેટો બેસ ને, કઈ આવતું નથી. પત્તાની રમતમાં 3 પાના પીસા એના હાથમાં લે ત્યારે ગંભીર બની જાય છે. લાગે છે કે રાવણે કૈલાસ ઉપાડ્યો હોય એવી રીતે ભાઈ જોવે છે. એટલે 20-25 બીજું પત્તું જુએ, રાણી એટલે 50 છાતી ફૂલાવા લાગે. ત્રીજું પાનું ખોલે ત્યાં સુધી ફૂલીની કીડી નીકળે. કહેવાનું તાત્પર્ય એ છે કે તો સૌને શિખામણ દઈ જાય છે રે. તો સૌને શિખામણ દઈ જાય છે. એવી સુખબાજી સમજાવે સા. હોય એવી સુખબાજી સમજાવે શા. એવી સુખબાજી સમજાવે સા. હોય એવી સુખબાજી સમજાવે શા. તારી મૂડી મફત વેડ પાય છે રે. તારી મૂડી મફત વેચાય છે. તારી મૂડી મફત વેડ પાય છે રે. તારી મૂડી મફત વેડ પાય છે. તારી પળ પળ એળે જાય છે રે. તારી પળપળે જાય છે. એવી સુખબાજી સમજાવે સા. હોય એવી સુખબાજી સમજાવે શા. એવી સુખબાજી સમજાવે સા. સંતો ગાંડા ગણ્યા એ તો દરેકને કહેતા જાય છે, દરેકને જગા બતાવતા જાય છે. જેને
ગતાગમ ન પડે તેને બતાવે, ઉકેલ બતાવે છે, રસ્તો બતાવે છે, પાછા જ્યાંથી નીકળે છે ત્યાંથી પ્રવેશ કરી જાય છે. આ પ્રમાણે ચોપાટની રમત આપણે જીવનમાં ઉભારો આવે છે. વિશ્વામિત્રીના આવી રીતે ચોપાટની રમતને આધ્યાત્મિક રીતે વર્ણવવામાં આવી છે. કહેવાનું તાત્પર્ય એ હતું કે જ્યાં દ્રષ્ટિ કરો ત્યાંથી તમે ભગવત ભાવ પ્રગટ થાય છે. અહીંથી હવે યુદ્ધખંડની શરૂઆત થાય છે, જેનું નામ છે રુદ્ર સંહિતા. પણ એ કથા આપણે કાલે સવારે લેશું, કારણ કે વચ્ચે વિરામની કોઈ જગ્યા નથી. એટલા માટે આજે કથાને વિરામ આપીએ છીએ. એ પેલા બડે ભાવ સે હરિનામ સંકીર્તન બડે ભાવ સે કિયા જાય. રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ आओ बापू और माताजी बनने शिव महापुराण में आरती करवा माटे